હળવદની આલાપ સોસાયટીમાં ગણિત મહોત્સવ યોજાયો હતો। કોઈ સોસાયટી દ્વારા ગણિત મહોત્સવનું આયોજન થતું હોય તેવું તો ભાગ્યે જ જોવા મળતું હોય છે। મહાન ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનો જન્મદિવસ 12 ડિસેમ્બર આપણા દેશમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ ઉજવણીના ભાગરૂપે હળવદની આલાપ સોસાયટી અને ઓલ ઇન્ડિયા રામાનુજ મેથ્સ ક્લબ દ્વારા સંયુક્ત ઉપક્રમે મોરબી જિલ્લા કક્ષાનો ગણિત મહોત્સવ યોજાયો હતો। બહુ સરસ એક આ નવું આયોજન છે, નવા પ્રકારનું છે। રાષ્ટ્રીય પર્વ છે, જેવી રીતે આપણે રાષ્ટ્રીય અલગ પર્વ તો ઉજવીએ છીએ 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ, એવો જ એક આ રાષ્ટ્રીય પર્વ છે। પણ રાષ્ટ્રીય પર્વ આ રીતે સોસાયટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, એ પ્રથમ છે ભારતમાં। આવું આયોજન આલાપ સોસાયટીમાં, હળવદની સોસાયટીમાં થઈ રહ્યું છે, ખરેખર પ્રશંસનીય છે। ગણિત દિવસ એની ઉજવણી સ્કૂલોમાં, શાળાઓમાં, કોલેજોમાં તો થતી જ હોય છે, પણ સોસાયટી પણ એક આવી જવાબદારી લઈને રાષ્ટ્રીય પર્વની, રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરે એ ખૂબ પ્રશંસનીય બાબત છે। સાચી વાત કરીએ તો ઘણા વર્ષો પછી અથવા ઘણા દાયકાઓ પછી આ એક જે ઘરે ઘરે મહેમાનને લઈ જવાનો કન્સેપ્ટ છે, પહેલી વખત જોવા મળ્યો। અને સાયન્સ અને મેથેમેટિક્સ જેવા વિષયોને લઈને અને કોઈ પણ સોસાયટી સામૂહિક રીતે આટલો રસ બતાવે એ ઘણા વર્ષો પછી અથવા મારી લાઈફની વાત કરું તો મેં પહેલી વાર જોયો। બાકી સંસ્થાઓ, સ્કૂલો અને મોટી મોટી જગ્યાએ થતું હોય, પણ કોઈ સોસાયટી પોતે આગળ આવી। અને ખાસ વાત તો એ હતી કે સોસાયટીના આયોજકો તો આની અંદર રસ લે, પણ જમાડવા માટે પણ વ્યવસ્થા એવી કરી છે કે દરેક ઘરે 2-2, 3-3 જણ લોકો જઈને એને જમવાની વ્યવસ્થા કરી। તો એને માટે જે બહેનો છે એનો પણ આટલો ઉત્સાહ હોય એ બહુ જબરદસ્ત જોવા મળે એવી વાત।